ભત્રીજા તમાકુ મારા એવી થઈ છે ને તું જોવું ને તો આમ ઊણના ઊણ કમાઈ ગયો ને ધાબા ભરી દે એટલી તમાકુ થઈ છે જોજે ઓનો પત્તો ને આવો તો પત્તો કોઈના નહીં હોય ભત્રીજા ઊણ તો માલ થઈ જવાનું છે તમાકુ જોઈને જ ઊણ તો ગોળા થઈ ગઈ એવું છે હું તમાકુ પડી છે મારે એક હા 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 પત્તો જોઈને જ પેલી થાય એવું છે લાગે છે કે હું તમાકુ મારા એક નંબર તમાકુ બની છે ભત્રીજા હા તારા તો કોઈ લાવવું નહીં ખાલ તો લાવવું છે લાંબુ છે હા તો ચિંતા કરે એટલે થોડા પૈસા વચ્ચી ગયો એટલે એક બરફની લારી કરી આલું તને માપની અને એક જાણી સાયકલ લઈ આવતું તારે ફરે જજે બરાબર હાલ તો આપણે બીજું તો કોઈ ખર્ચો છે નહીં એટલું કામ થઈ જાય એટલે બરાબર પછી બીજું તાર કોઈ જોતું નહીં કે ના બસ તારે ખુશ થઈ જઈએ કે ઓહો કોમ કરાવવું પડે પછી સાયકલ લઈને ફરવા ના મળે પછી હા બરાબર હા 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 તમાકુ તો એક નંબર તમાકુ બની છે ચિંતા કરશે ને તમાકુ તો બની જાય એટલે કોઈને નહીં આવતા મોકલાવા એટલે ભત્રીજા હા તમાકુના રોગમાં આવું છાતીમાં દુખાવો પડ્યો એવું લાગે આ દુખાય તો આવું છાતીમાં લ્યા ચક્કર આવું એવું લાગે છે મને શું થયું છાતીમાં દુખાય છે લ્યા ડૉક્ટર બોલાવવું પડશે ને કાકા મોન્ટુમ બોલાવો જલ્દી બોલાય ના કર નહીં રવા તું ઉપાડો ભરડી રહ્યો છો આખું બોલાય કે ભાઈ હું કરું હા બોલ મોન્ટુ મોન્ટુ જલ્દી આવજો ખેતરમાં કાકા હા આવું ડોક્ટરને બોલાતાય હા આવું હા હાલ જ આવું જલ્દી હા ઉભા હાલ જ જવું પડશે મારામાં કાકો બીમાર પડ્યા પેલા મોન્ટીએ ફોન કર્યો હાલ જ હાલો શું થયું છે એમાં કાકા મોન્ટુ એકલો છે ડૉક્ટરને બોલાવવા જવું પડશે હાલ શું થયું છે શું થયું છે ભાઈ હા સાહેબ એક મહિનાથી તાવ આવ્યો ડોક્ટર સાહેબ ને બોલાવવાની યાર ધરુજી દવાઈ છે તાવ આવ્યો ક્યારનો તાવ આવે છે એક મહિનો ને 25 દિવસ થયા છે અરે વાહ અત્યારે કેમ આવ્યો મહિના પછી તું હા, ગોળીઓ લાયો તો બીજાથી પણ કોઈ મટ્યું નહીં બરાબર ઓકે સારું થઈ જશે ચિંતા મત કર તું ગોળીઓ બોળી હારી હાલો હા ગોળીઓ બોળી હારી હાલો ટાઈમસર દવા લેવી પડશે પણ ફાઇનલ હા ટાઈમસર લાય મેરા એ અબે ટોટા ટોટા હાલો અને ઇન્જેક્શન ની તો કોઈ જરૂર નથી અત્યારે ના. ઇન્જેક્શન ની જરૂર નથી બરાબર હું ઠંડી દવા વાય ચાલતી આપીશ જો તો દવા આપીશ એટલે તને કમ્પ્લીટ થઈ જશે આ ગોળો ટાઈમ સે કરી લે નીલા કટા મુંડો ઉલ્લો હા, આપણી ભાષામાં બોલો ને દવા ટાઈમ સર કરી લેવાની એટલે તાવમાં જતો રહેશે હા આ વારે ઉઠ્યા પહેલા ગળી લેવાની હા બરાબર બરાબર પછી આ રાતે ઊંઘ્યા પહેલા ગળી લેવાની ઓકે કાકો બીમાર પડ્યા શું એ ડોક્ટર જલ્દી હેડો કે યાર માં કાકો બીમાર પડ્યા હું શું થયું જલ્દી માં કાકા હાર્ટ એટેક આવ્યો પેલા હેતરમાં માં ભાઈ એકલો છે ક્યાંથી આવ્યો તું હું ત્યાં પેલા હેતરમાં આવ્યો છું હાલી કટી મુંડી ઈલા કટા આલા આપણી ભાષામાં સમજાવો આ કઈ ભાષામાં બોલું છું વળી એ અમાર ફોરેન ની ભાષામાં અહીંયા ચાલો આને દવા કરી કરતો લેવા નથી. જલ્દી હેડો હા હું તો ખરો ને આ ગોળીઓ? ભાઈ આ દવા લઈને જતો રહે ઓકે બરાબર મારા હાલ ઇમરજન્સી આવી જશે ઓકે. બરાબર એટલે મારે જવું હા, પડશે. જો, હા. જો અને થયું તું છોકરા તે આવું બધું ઈલામાં તમાકુ ભાગવા ગયા હતા એટલે એટલે વહેલા તારે મને બોલાવા ના આવાય પણ માં ભૈયા હાલ જ ફોન કરે એકલો છે એટલે. હા કેટલો છે તે ભાઈ આ તમારી ગાડી યાર લઈ જાય ડોક્ટર આવા છોથી આયા છો તમે યાર હા આવી ગયો છે આ કેટલો તમે છે? આવી કેટલો દવા છે? કરશો વાત તમે કર તમારા કાકાનું ખોડી ફોટો કરી સરસો છે, નાખ્યો હા? પહોંચી ગયા છીએ, હવે તો કોઈ ટેન્શન નહીં હવે તો. હેડી જવાનું હા, બોલો બરોબર
કોણ છે ભાઈ આરો પેશન્ટ છે ના ના યાર પેલા હેતર મોજમાં કાકો યાર તમે શું કરી લઈ બાજુ લઈને હેડ્યો છું ભાઈ તું બોલશો ને યાર સાહેબ શું અમારા સાહેબ શું ડોક્ટર શું આયા નાટક છે? નવા આયા ફોરેન થી આયા છું જવા દે મને મુંડા નથી ફાલતુ બેહી રહ્યો છે વચ્ચે વચ ઓવા હાલો આ બધું લઈને લશ્કર શોથી લઈને આવ્યો શું લઈને જાય છે શીખર હારો અને આ ડોક્ટરે હારો રોટો અને રોટો પાઇપો ચશ્મા ને બધું શોથી લાવ્યો છે ડોક્ટર હારો આવું અરે હું યાદ કરું યાર આવો હવે ડોક્ટર હોય ધોતિયું પહેર્યું છે રોટો તો હેડતો હતો અને હમણાં તો ભૂયે પડ્યો તો ભાઈ નથી ઓ એ તો હું જોઈ ગયો તો હા ને અરે એના પગોન ઠેકાણું નહીં ને અરે હું પેશન્ટ નું હોજ કરતા હા એક કામ કરવું છે જશવાળાને જોવા સમાચાર તો આપણે પાડોશી છે એટલે જવું તો પડશે પણ આ ડોક્ટરે પછી આપણે કોક દાડો દવા લેવા તો ખબર પડે કે કેવો છે એક કામ કર લે મસાલો ખાઈને જઈએ હા હેડો હેડીએ લે મસાલો ખાઈ લે તો જોઈએ ને તો હાડા કે આયા ના લે હેડો અને આ ડોક્ટર કેમ હાળું આવ્યું છે હેડ લે હાથ મૂકી દે. એટલો સલે હાલો પેશન્ટ અને આ શું લઈને આવ્યો છે મને હા સાહેબ પરથી તો તમે ભોય પડતો યાર તમે શોથી આયા કરવાનું હું મારે આ બધું જો તો ખરો કેટલો સલે મોમ પેશન્ટ છોકરા મોમ 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 ને વાળવાનું છે યાર ભાગી નાખજો સાહેબ મારો સાહેબ કેટલો સલે પેશન્ટ હા આવાજ આવાજ કેટલો સલે છોકરા શું લઈને આવ્યો છું ઓ મોમ મેડમ કે તમે તો લંગડા જોતી આયા છો યાર સાહેબ રાધાચાંદનો ફોન કર્યો ખબર નહીં પડતી લે પણ આ ડોક્ટર લંગડા હતા એટલે આ શું થયું છે તે ભાઈને હાર્ટ એટેક આવી જવું યાર તમે પેલા મારે તપાસ કરવી પડે હાર્ટ એટેક આવી જીવ ડોક્ટર તમે શું કે હું છું પણ ફોરેન ત્યાં ગમે તો ત્યાં તમારે આવું ના ચડવાનું હોય કન પણ મારે તપાસ તો કરવી પડે કે આ ભાઈ ઈકન તપાસ કરવાનું તો હોય તપાસ કરું અને આ શાથી નળી લાવે છે આવી ફોરેન ની વસ્તુ છે લે આવડી મોટી મરી જશે આ તો મોઢાને મેળવાય આ શું કરો અલે ડોક્ટર તમે જો કે હું છું ધબકારા છે તપાસ ડોક્ટર કરું તમે જો પણ આવું ના કરવાનું હોય બાબાજી की उम्र हो गई रे આવું ના કરવાનું હોય યાર દવા કરવાની છે હા તે હું દવા જ કરું છું પણ ધબકારા દવા કરો જલ્દી થોડો જલ્દી કરો યાર જલ્દી કરો રોટીએ હોય હું નાટક કરાયો છું લે આજે જોઈએ લે મને ડોક્ટર માણસ નો લાવે છે તમે ભેંસના ડોક્ટર ના હોય યાર પ્લેટ થઈ જશે બારનું ચડાવવાની જરૂર ના હોય ઉભા રહો ભાઈ શું થયું છે ખબર જ નહીં ભાઈ દવા આ શું કરીએ છીએ તો આ શું કરો છો હોય શું થયું છે ભાઈ આ ખબર નહીં પીલા પાકે જ કરો ભય પડી જાવ આ બધું શું છે દવા કરીએ દવા અને અરે હોય દવા ના નળી કરાય, કેવડી મોટી લઈને આયા લઈ છું જઈને દવા કરો હોય દવા ના કરાય કીધું હોવા નહીં લઈ જતા એટલે ના પાડું છું કે દવાખાને ના લઈ જવાય આવા બધા શોથી ડોક્ટરો લાયા હેડો દવા ના થાય સાહેબ આવી રીતના દવા ના થાય અને શોખ વ્યવસ્થિત જગ્યાએ લઈ જઈએ બરોબર વ્યવસ્થિત જગ્યાએ લઈ જઈએ આવી રીતના દવા ના થાય એટલે ડોક્ટર તું છે કે હું અરે છું સાહેબ ડોક્ટર તમે ખરા પણ આવી જગ્યાએ દવા થતું આ પેશન્ટ નું ઊંઘતાય ફાવતું આ તો નહીં તું દવા કરી દે તાણે તો હું ઘેર જઉં તાણે હું ડોક્ટર નહીં પણ મને વ્યવસ્થિત જગ્યાએ ઊંઘાડવો પડે સાહેબ આવી રીતના દવા ના કરાય પેલા મારે બાટલો ચડાવવાનો છે એમનો આ શું ભેંસનો બાટલો છે કહું એટલે છોકરા તું એ હાલો ડો- સાહેબ હોબળો પેલા ઓને લઈ લ્યો યાર પેને લઈ લ્યો ઓય દવા ના થાય યાર બધું જ થશે બધું સંગાતી થશે ના તો યાર લઈ લ્યો ઓય દવા ના થાય યાર આ જોજો રેતમાં ઊંઘાડ્યો પેશન્ટ ની યાર ખબર પડે તાન અહીંયાથી ઉઠાઈને ત્યાં લઈ જઈએ આપણે ત્યાં દવા હા, કરી હા. દઈએ એવું જ કરવું પડશે ચાલો ભાઈ ઓને હેડો બધા હંગાથો. પકડીને ત્યાં લઈ જઈએ હેડો ઓને વળી પગોન ઠેકવાનું નહીં શું પકડ છે લે છોકરા તું પકડ ઓહે હારું મોઢું પડ્યું છે કે દારૂ તો નહીં પીજું શીખર હારાન ખબર હમ આપણને તો પેલા ડોક્ટર ને તો આપવા જોઈએ યાર એટલે એને કોઈ નહીં આપવા જેવું હોય તો આવશે એનું પગવાન ઠેકવાનું નહીં ચાલે આવશે સાહેબને હંકાત કરવા રહેતા ને એવું કરવાનું કમ્પાઉન્ડર તું ખરો ને હવે એનું બિલ બનાવી દો મોટું મોટું જ બનાય એટલે આપણે મને ખબર ચોથી ચો ફેવરે છે જો લઈને આયા છે મને આવા આ ક્ષેત્રમાં આપણે જવાનું હોય
ઓફિસમાં બેસતા હોય હા આપણે વૈકન આવું જોયું છે કદી બકરો હાથમાં આવે તો વેતરી નાખે 33 કાઢવો પડશે જો તું આવું બિલ રોબુ હા, બનાવ્યો તું જ બનાવી દે બરાબર એટલે ઈવાની ખબર પડવી આ જોઈએ બધી સરાઈ કા દીધી. ભાઈ જો પછી ઈવાનું બિલ બનાવી દે એટલે આપણે ખરો ને જોઈએ પછી ઈવાને અઠવાડિયે 10 દાડા સુધી પેશન્ટ ના પડે. મારો સાહેબ જો લે, સાહેબ જો લે. હા પેશન્ટ આપણે દવા લઈ પૈસા લઈ લે આપણે બસ શો ફોરેન ને શો હોય હા અંડા કટા આઈલા મુંડા લાગશું ને કટા આઈલા કેટલા લઈ ગયા તે મને હા ડોક્ટર ઉભા રહો તો ખરા ડોક્ટર હું શું કે તમે શું લે સાહેબ નહીં આવ બસ હા? એટલા બધા બસ આટલા ઉગાડો આ ડોક્ટરે ભૂલો છો રોબુ બનાવવાનું યાર હેડક તમે તો તમે દોડ દોડ કરો તો હું શું કરું લે આ બાટલો અધૂરો છે જલ્દી. હા લે પકડ બાટલો અધૂરો પેલો સરાઈ દો અને આ નળી હાળી હાવ કાઠું પડશે ઈવન અલે આ ફોરેન ની દવા છે લે યાર સરાવો એ જલ્દી ના હોય પણ એ તમે જો કમ્પ્લીટ થઈ જશે યાર એ બાટલું છે બરાબર સરાઈ દો હા હા જલ્દી કરો પણ પેલો નશો વખાય છે યાર હા એ મુઢાવ ના કાયો બચતા હતા યાર અલે ડોક્ટર તું દવા શું ને નથી હું કરવાની ભાઈ પણ તમે ડોક્ટર છો પણ એવડી મોટી નળી ના લવાય જાણી લવાય હા આ તો હારો પેટનો ડોક્ટર હોય બરાબર છે હો કમ્પાઉન્ડર હવે આ પાઇપ હું ખેંચી લઉં છું રાગ રાગ સાહેબ, રાગ રાગ. ડોક્ટર ભેંસોની દવા કરતો આ લુલા ડોક્ટર શોધી લાવે આ બોમ્બ ઘસી દેજો આ એ બોમ્બ તો ટેટો છે યાર અરે બોમ છો ગહવા આ તો પેલો દીવે ટેટો થરગર છે બોલ યાર દેજો ના થાય તો આ તો હળગાવશી તો યાર શું કાળા કાળું મેચ હો ગઈ રે બાબાજી કી અટા કા મુંડા ઇલ્લા કટ્ટા આપણી ભાષામાં બોલો અહીંયા ઇલ્લા કટ્ટા એ બોમ્બ છે ઘસી કાઢવાનો એનાથી બધું માથું હોશ complete થઈ થઈ જા. જશે પણ આનાય તો પેલું ભોડું કરી દે તો હારીએ દવા પઈ દેજો એટલે બધો તાર છુટકારો થઈ જાય ને બધું હોશ થઈ જાય કમ્પ્લીટ છેલ્લે જતા આર્ય દવા હું કોઈને આખી હાલતો પઈ નથી દેજો આર્ય દવા હું કોઈને હાલતો નથી પણ આ પેશન્ટ એવું છે એટલે મારા આર્ય દવા આપવી પડે છે લાવો લાવો આપણા ભેંસોનું અર ભેંસનું કા ખબર છે બિલ 25,000 કહી દઈએ પછી નહીં 30 કહી દો આપણે શું લેવા જવાના છે? તાર ભેંસોની દવા ના આવે તો કોઈ વાંધો નહીં. હા, આપણે શું પેલું ભાઈ, કરવાનું છે આપણે? 30,000 રૂપિયા બિલ થયા પૈ દેજો મારે મોર થાય ને કરી દે હા, એ તો ઉંમર તો હો ગઈ રે બાબાજી કે ये सारा का सारा बोतल इसको निकाल देना બે ટાઈમ હંગાત પૈ દેવાની એક હંગાત આમ દિવાળી પૈ દે એટલે બધો ઓર પડી જાય સાહેબ આનું હું થયું તું? અમે નીકળે તો તકલીફ શું હતી? આ બધું મેકી દે તો પૈ દેજો એટલે થઈ જાય તકલીફ હતી તકલીફ તો એ તો કમ્પ્લીટ થઈ જશે એમાં. દવા પૈ દેજો ડબલું જો અરે તો ડોક્ટર નહીં બે હાળા ઘોડા જેવા હતા ઇલ્લા મુલ્લા ગુંગાન હું હાળા બોલું છું વિદેશથી આયેલા હાળા કશું આવડતું નહીં તોય ડોક્ટરની દવા આલી તો છે. પેલી કપાહમ સોટવાની દવા છે કે આર્ય પઈ જાજો આ તો પઈ દઈએ તો ડાયરેક્ટ ઉપરની ટિકિટ આમ માટી જાય આમ પેલો તો બોમ્બ તાણે- હવાલે ગઈ છે. આ બધું નાહી દો અને મને હારા દવાખાના પર લઈ જઈએ કરો શું કહેવાય લે હા? બોમ્બની જગ્યાએ પેલી કપાહની દવા આલી. અરે ડોક્ટર આમ પેલા જોવો હારા કેટલા જોઈ છે આ પાછળ પેલા આવતા એવું લાગે સાહેબ હા? આ તો પેલા વાહન પર એવું લાગે છે અલ્યા હારું હોય. દોરો ને ભેંસ સાહેબ ભેંસોની દવા આપણે પેલા કઈ દોરો હા? હું તો હાળા દોડી જ તોય નહીં. શું કે? આ દોડો. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જોઈને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો હતો, તો કોઈ ભૂલચૂક થઈ હોય તો અમે બધા અમારી ચેનલ વતી માફી માગીએ છીએ, બરાબર. અને કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરી દેજો. જય બાબારી. લાઈક કરતા જજો મિત્રો.